શાકભાજીના વેપારી પાસેથી રામદેર ઝોનના ફૂડ સેફ્ટી ઓફિસરે લાંચ માંગી હતી. નાનપુરા પાલિકાની ઓફિસમાં લાંચ લેનાર ફૂડ સેફ્ટી ઓફિસર અને ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં એસીપી દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી હતી. દુકાનોમાં શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સ જરૂરી હોય લાયસન્સ મેળવવા સુરત મહાનગરપાલિકામાં અરજી કરી હતી. લાયસન્સ આપવા માટે પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર સહિત 2,45,000ની લાંચની માંગણી કરી હતી. આ બાબતે એસીબીએ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા. શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા ₹45,000 લાંચ લેનાર 1.5 લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમંત ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા. પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંને લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીએ શુક્રવારે બપોરે નાનપુરા રંગ ઓફરની બાજુમાં ફૂડ ઇન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી ક્લાર્ક ગુલામ શેખને 45,000ની લાંચ લેતા પકડ્યા હતા. તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમંત ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી. વર્ષ 1995માં સુરત પાલિકામાં ઓફિસર હેમંત સેનિટરી ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયા હતા. પછી તે વર્ષ 2006માં ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન થયું હતું. વર્ષ 2023માં તેમની રાંદેર ઝોનમાં બદલી થઈ હતી. તેમને રિટાયર થવાના 6 વર્ષ બાકી છે. વર્ષ 2017માં ક્લાર્ક પાલિકામાં ભરતી થયા હતા. તેમનો 34,000નો પગાર છે. રાંદેર ઝોનમાં વહીવટી ક્લાર્ક ગુલામ શેખ 8 વર્ષથી છે. બંને કર્મચારીઓ શાકભાજીના વેપારીને ફૂડ લાયસન્સ માટે ધક્કા ખવડાવી ડોક્યુમેન્ટ બરાબર હોવા છતાં કોઈને કોઈ રીતે ખામીઓ કાઢતા હતા. સુરતમાં એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી હતી. દુકાનોમાં શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સ જરૂરી હોય લાયસન્સ મેળવવા સુરત મહાનગરપાલિકામાં અરજી કરી હતી. લાયસન્સ આપવા માટે પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર સહિત 2,45,000 લાંચની માંગણી કરી હતી. આ બાબતે એસીબીએ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ફરિયાદીના શેઠે ભાડેથી દુકાન રાખી હતી. જે દુકાનમાં શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સ જરૂરી હતું. જેથી લાયસન્સ મેળવવા સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરી હતી. જે ફૂડ લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે 45,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સેન્ટર હેલ્થની ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચના ફૂડ સેફ્ટી ઓફિસર હેમંત કુમાર ગુણવત્તરાય ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસૈન શેખે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. હેમને 45,000ની લાંચ ગુલામ યાસીનને આપી દેવા જણાવ્યું હતું. જો કે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. લાંચ અંગેની ફરિયાદ મળતા એસીબી દ્વારા નાનપુરા ખાતે ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચના પહેલા માળે છટકું ગોઠવ્યું હતું. ગુલામ યાસીન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેથી એસીબીએ ગુલામ યાસીન અને હેમનને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા. હાલ બંનેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.